ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ. યહોવાના અગ્નિ વિશેની વાત આપણે શીખતા આવ્યા છે. પવિત્ર આત્માનું સામર્થ્ય અગ્નિ દ્વારા ઉતરી આવ્યું એ આપણે શીખ્યા. જૂના કરારમાં પણ પ્રભુએ અગ્નિ દ્વારા પ્રભુના સેવકોને દર્શન આપ્યું, ઉત્તર આપ્યો અને ઘણી બધી વાર શિક્ષા પણ કરી અગ્નિ દ્વારા. એટલે અગ્નિ એક એવું પ્રતીક છે, મજબૂત પ્રતીક છે કે જે પરાક્રમ પ્રભુનું બતાવે છે, ઈશ્વરનું બતાવે છે, પવિત્ર આત્માનું સામર્થ્ય બતાવે છે. અને એમાં કેટલાક બીજા વચનો. પુનર્નિયમનું પુસ્તક 5મો અધ્યાય અને 4થું વચન. મૂસાએ લોકોને કરાર યાદ કરાવ્યો, ઈશ્વરે કરેલો કરાર યાદ કરાવ્યો. યહોવાએ પર્વત પર અગ્નિ જ્વાળા મધ્યે તમારી સાથે મોડામોડ વાત કરી છે. અગ્નિ જ્વાળા દ્વારા કરાર તાજો કર્યો. અને મૂસા કહે છે, યહોવાની વાણી તમને કઈ સંભળાવવામાં હું યહોવાની દર તમારી વચ્ચે ઊભો રહ્યો હતો, કેમ કે તમે અગ્નિથી બી જઈને પર્વત પર ચડ્યા નહીં. હું મધ્યસ્થ બન્યો, કેમ કે અગ્નિથી તમે બીતા હતા. પરાક્રમ ઈશ્વરનું હતું. કલમ 24 મુજબ યહોવાએ અગ્નિ જ્વાળા મધ્યે પોતાનું ગૌરવ બતાવ્યું. એટલે કે મૂસા અને એના લોકોને પ્રભુએ અગ્નિ દ્વારા પોતાનું પરાક્રમ બતાવ્યું છે. યશાયા પ્રવોદકનું પુસ્તક 10મો અધ્યાય 16થી 19. પ્રભુ યહોવા કહે છે કે બળવાનોમાં નિર્બળતા લાવશે, વૈભવમાં અગ્નિ જ્વાળા પ્રગટશે, ઇઝરાયલનો પ્રકાશ અગ્નિરૂપ થશે, પવિત્ર દેવ જ્વાળારૂપ થશે, કાંટા તથા ઝાખરાને તે બાળી નાખશે. કેટલાક ભવિષ્ય વચનો અગ્નિ દ્વારા બાળવામાં આવશે એવું લખવામાં આવેલું છે. ગણનાનું પુસ્તક 11મો અધ્યાયને પહેલું વચન શું કહે છે? જ્યારે લોકોએ યહોવાના કાનમાં ભૂંડી કચકચ કરનારા જેવા થયા, ત્યારે યહોવાએ તે સાંભળ્યું અને એનો કોપ સળગી ઉઠ્યો અને તેણે છાવણીમાં સૌથી છેડા સુધીના લોકોને અને વસ્તુઓને બાળીને ભસ્મ કર્યું. એટલે કે પ્રભુનો અગ્નિ ત્યાં ઉતરી આવ્યો અને તેમને ભસ્મ કરવામાં આવ્યો. યશાયા પ્રબોધકના પુસ્તકમાં તો ઘણી બધી વાર ઈશ્વરના અગ્નિની વાતો લખેલી છે. 29મો અધ્યાય 6થું વચન. સૈન્યનો દેવ યહોવા ગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી, ભસ્મ કરનાર અગ્નિ જ્વાળા મારફતે ખબર લેશે. અગ્નિ જ્વાળા દ્વારા ઈશ્વર ખબર લે છે. યશાયા 30 અને 30. યહોવા પોતાની વિજયની ગર્જના સંભળાવશે, તે ઉગ્ર કોપથી બળતા અગ્નિ દ્વારા આંધી દેખાડશે. યશાયા 43 અને બીજું વચન શું કહે છે? પ્રભુનું વચન. ત્યાં પ્રભુનું વચન, તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ, તું નદીઓમાં થઈને જઈશ ત્યારે હું તને ડૂબાડીશ નહીં, અગ્નિમાં ચાલીશ પણ તે તને આંચ લાગશે નહીં. 47 અને 14મું વચન. જુઓ, તેઓ ખૂંપરા જેવા થશે, અગ્નિ તેઓને બાળી નાખશે, તેઓ અગ્નિના જ્વાળાથી પોતાને બચાવી શકશે નહીં. એટલે કે અગ્નિ દ્વારા પ્રભુ ભસ્મ કરનાર, નાશ કરનાર અગ્નિ છે. અને એટલા માટે પવિત્ર આત્માનું સામર્થ્ય અગ્નિ દ્વારા શરૂઆતની મંડળી પર ઉતરી આવ્યું. ત્યારે પાપ, પરીક્ષણ, મુશ્કેલીઓને ભસ્મ કરીને મંડળી નવી અને વૃદ્ધિ પામે એ હેતુ છે. આમીન પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. અગ્નિ દ્વારા ઉત્તર આપનાર ઈશ્વર તમે છો. અગ્નિ દ્વારા ન્યાય લાવનાર ઈશ્વર તમે છો. અગ્નિ દ્વારા શિક્ષા કરનાર પ્રભુ તમે છો. શરૂઆતની મંડળીમાં પવિત્ર આત્માના સામર્થ્યમાં અગ્નિ દ્વારા મંડળી વૃદ્ધિ પામી. તમારા વચનને માટે આભાર માનતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.